રામમય થઈ ગુજરાતની રાજનીતિ। આશા રાખીએ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થાય એટલે તમામ નેતાઓ પણ સંકલ્પ લે। કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા રામ મંદિર। આપ કરશે ગુજરાતમાં સુંદરકાંડ। ભાજપ કરાવશે લોકોને અયોધ્યાની યાત્રા। ગુજરાતની રાજનીતિ હવે બની રહી છે રામમય। અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે। 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે। ત્યારે કોઈ પણ પાર્ટી રામથી દૂર જતી હોય તેવું દેખાવા નથી માંગતી, જેથી તમામ પક્ષોએ પોતપોતાની રીતે રામની ભક્તિ શરૂ કરી દીધી છે। ભાજપ ભક્તોને અમદાવાદથી અયોધ્યા લઈ જશે। 29 જાન્યુઆરીથી લોકસભા દીઠ આ ધાર્મિક પ્રવાસનું આયોજન કરી નખાયું છે। એટલે આગામી દિવસોમાં મતદારોને અયોધ્યાનો પ્રવાસ ભાજપ કરાવશે। પહેલી ટ્રેન 29મી તારીખે ઉપડવાની છે। અયોધ્યાના આમંત્રણથી ઇનકાર કરનાર કોંગ્રેસે પણ રામ ભક્તિ શરૂ કરી દીધી છે। કોંગ્રેસ પણ હવે રામના જાપ કરી રહી છે અને પોતે રામ ભક્તોની સાથે છે તેવું બતાવવા માટે અમિત ચાવડા સહિતના નેતાઓ હવે રામ મંદિરોમાં પૂજા પાઠ કરી રહ્યા છે। આમ આદમી પાર્ટી તો દિલ્હીમાં કેજરીવાલે સુંદરકાંડનું આયોજન કર્યું અને એની સાથે સાથે હવે ગુજરાતમાં પણ સુંદરકાંડના પાઠ સહિતના આયોજનો આમ આદમી પાર્ટી કરવાની છે। એટલે પક્ષો રામ રામ કરી રહ્યા છે અને મતદારોને રામના નામે પોતાના પડખે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં 3 દિવસ રામ ભક્તિના કાર્યક્રમો કરશે। દરેક જિલ્લા મથકો અને મહાનગરોમાં 20 જાન્યુઆરીએ સુંદરકાંડનું આયોજન કરાશે, જ્યારે 21 જાન્યુઆરીએ તમામ તાલુકાઓમાં રામધૂનનો કાર્યક્રમ યોજાશે, જ્યારે 22મી જાન્યુઆરીએ મહાઆરતી અને પંડાલ નાખી પ્રસાદનું પણ વિતરણ કરાશે। જો કે આ કાર્યક્રમની વિગત આપતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ રામ રાજ્યની પરિકલ્પના કરી વિરોધીઓને નિશાને પણ લીધા હતા। આમ આદમી પાર્ટી ભગવાન રામની પરિકલ્પના જે હતી, સારું આરોગ્ય મળવું જોઈએ, સારું શિક્ષણ મળવું જોઈએ, ગરીબો વંચિતો શોષિતોનું ભલું થવું જોઈએ, એના આધાર ઉપર અમે ચાલી રહ્યા છીએ। અમે કોઈને સલાહ સૂચન ન આપી શકીએ, સ્વાભાવિક છે, પણ એટલું ચોક્કસ છે કે કોઈએ પણ ભગવાન રામના જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે રાજનીતિ આમાં ન આવવી જોઈએ, પક્ષાપક્ષીથી પર રહેવું જોઈએ અને તમામે આનો આદર સાથે સ્વીકાર કરવો જોઈએ। આજે જ્યારે પ્રભુ રામ આપણે સ્વાભાવિક છે કે વર્ષોથી આખા દેશની આસ્થા સાથે જોડાયેલા છે। ભગવાન રામ છે એ આપણા હૃદયમાં વસે। રામ મંદિર મુદ્દે કોંગ્રેસની હાલત સૌથી વધુ કફોડી થઈ છે। કેન્દ્રીય નેતૃત્વએ રામ મંદિરનું આમંત્રણ ફગાવી દીધું છે। 22 જાન્યુઆરીએ કોંગ્રેસના નેતાઓ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર નહીં રહે, પરંતુ પ્રદેશના નેતાઓએ આ નિર્ણય સામે સવાલો ઊભા કર્યા હતા। ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓની રામ ભક્તિથી લાગી રહ્યું છે કે તેઓ કેન્દ્રીય નેતૃત્વથી અલગ જ રણનીતિ પર ચાલી રહ્યા છે। સર્વ જે આપણા દેવી દેવતાઓ છે, આપણા પૂજનીય છે, હંમેશા સૌએ એની યથાશક્તિ ભક્તિ કરી છે। ભગવાન શ્રી રામ સૌના આરાધ્ય દેવ છે। કોંગ્રેસના હોય કે કોઈ પણ પક્ષના હોય કે કોઈ પણ રાજ્ય કે કોઈ જાતિ કે ભાષામાં માનવાવાળા વ્યક્તિ હોય, તમામ લોકો ભગવાન શ્રી રામમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે, વિશ્વાસ ધરાવે છે। અને આજે કેટલાક પક્ષો દ્વારા ધર્મના નામે રાજનીતિ થતી હોય, પણ આ દેશની સંસ્કૃતિ, આ દેશની પરંપરા, આપણા સૌનો ઇતિહાસ રહ્યો છે। અને અયોધ્યાની વાત હોય તો અયોધ્યા મંદિરના કોર્ટના જે આદેશો થયા એ મુજબ મંદિર બની રહ્યું છે। એનો ભૂતકાળ તપાસો તો એ મંદિરના તાળા પણ કોંગ્રેસના શાસનમાં રાજીવજી દ્વારા ખોલવામાં આવ્યા હતા। એ માટેની અનેક પ્રક્રિયાઓમાં પણ કોંગ્રેસ સહભાગી હતી અને આજે જ્યારે કોર્ટના ચુકાદાને આધીન મંદિર બની રહ્યું છે એનો અમને સૌને આનંદ છે। આ તરફ ભાજપનું કહેવું છે કે કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનો તો બહિષ્કાર કરી દીધો છે અને હવે માત્ર દેખાડા માટે રામની ભક્તિ શરૂ કરી છે। રામ એના મૂળ જન્મસ્થાન ઉપર પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે, ત્યારે એનો વિરોધ કરીને હવે બાકીના બધા તિકડમ કરવા એ ખોટા છે। અમે તો હજુ પણ કહીએ છીએ કે રામ બધાના છે અને
ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામના આટલા વર્ષો પછી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે એના આમંત્રણનો અસ્વીકાર કરીને એમણે જે નિર્ણય લીધો તે એમને મુબારક છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે આ દેશ તમામ જ્ઞાતિ જાતિ પંથ પ્રાંત ભાષા સંપ્રદાયનો છે અને રામની મહિમા એટલી છે કે આજે ગામડે ગામડે રામાયણ આદિ અનાદિ કાળથી ગવાય છે. આ એક સંસ્કૃતિ છે, આ ભારતીય પ્રવાહ છે સંસ્કૃતિનો. રામના નામે દેશમાં વર્ષોથી રાજનીતિ થઈ રહી છે. જો કે ભાજપે રામ મંદિરને લોકસભા ચૂંટણી પહેલા મોટો મુદ્દો બનાવી લીધો છે, જેથી હાલ કોઈ પણ પાર્ટી રામથી દૂર થવા માંગતી નથી. જેથી તમામ પક્ષોએ પોતપોતાની રીતે રામની ભક્તિ શરૂ કરી દીધી છે. હવે જોવાનું એ છે કે 2024ની ચૂંટણીમાં રામના આશીર્વાદ કોને મળશે. બ્યુરો રિપોર્ટ, TV9.